સુરત શહેરની સાથે જિલ્લામાં પણ મેઘરાજાએ તોફાની બેટિંગ કરી। ઓલપાડ, કામરેજ, કડોદરા, પલસાણા, માંડવી, માંગરોળ, ઉમરપાડા તાલુકામાં વરસ્યો ધોધમાર વરસાદ। કામરેજ 4 રસ્તા પરના સર્વિસ રોડ પર વરસાદી પાણી ભરાયા। વરસાદી પાણી ભરાતા સર્વિસ રોડ પરનો વાહન વ્યવહાર બંધ કરવો પડ્યો। મુશળધાર વરસાદથી બારડોલીમાં બરબાદીના દ્રશ્યો જોવા મળ્યા। સામરિયા મોરા, જલારામ મંદિર સહિતના વિસ્તારોમાં વરસાદી પાણીનું સામ્રાજ્ય છવાયું તો બારડોલી રેલવે ગરનાળામાં પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ કરવો પડ્યો। ગરનાળામાં પાણી ભરાતા મુખ્ય માર્ગો પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા તો પાણી ભરાયેલા ગરનાળામાં કાર ચાલક પણ ફસાયો। કડોદમાં પણ ધોધમાર વરસાદથી રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા। જળભરાવ થતા લોકો ઘરોમાં કેદ થયા તો હોસ્પિટલમાં પણ વરસાદી પાણી ફરી વળતા દર્દીઓને હાલાકી। સુરત શહેરની સાથે જિલ્લામાં પણ મેઘરાજાએ તોફાની બેટિંગ કરી। ઓલપાડ, કામરેજ, કડોદરા, પલસાણા, માંડવી, માંગરોળ, ઉમરપાડા તાલુકામાં વરસ્યો ધોધમાર વરસાદ। કામરેજ 4 રસ્તા પરના સર્વિસ રોડ પર વરસાદી પાણી ભરાયા। વરસાદી પાણી ભરાતા સર્વિસ રોડ પરનો વાહન વ્યવહાર બંધ કરવો પડ્યો।